છે રવિવાર તો રવિવારને ઘરે બેઠા બેઠા કંઈ કામ નહોતું એટલે મોબાઈલમાં રીલ્સ જોતો તો ને રીલ્સ જોતા જોતા એક રીલ્સ એવું આવી ગયું તે એમાં મંચુરિયન કઈ રીતે બનાવાય એ બધી શીખવાડતા હતા. તો મેં વિચાર્યું કે લાવો હું પણ મંચુરિયન બનાવું. પછી ફટાફટ મારા મિત્રોને કોલ કરીને ઘરે બોલાવીને ફટાફટ બધું સામાન લઈ આવ્યા. સામાન લઈને મંચુરિયન બનાવવા બેસી ગયા. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગની અંદર. તો મિત્રો આજે અમે મંચુરિયન બનાવીએ છીએ અને મંચુરિયનમાં અમને આવડતું નહીં, યુટ્યુબમાં જોઈને પહેલી વાર બનાવવાના છીએ. અને બધું મંચુરિયનનો જે સામાન હોય અમે ચણસમાંથી લઈ આવ્યા છીએ અને મંચુરિયન બનાવવાનું છે. આ બધા મિત્રો મંચુરિયન બનાવવા મારી હેલ્પ કરવાના છે અને એમને પણ મંચુરિયન ખવડાવીશું અમે. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. હવે આપણે મંચુરિયન બનાવીએ અને કેવી રીતે બને છે એ પણ તમે જોઈ લો અને મંચુરિયન કેવું બને છે એ તમે કોમેન્ટ કરજો મિત્રો. તો મિત્રો અમે કોબી અને ગાજર બંને શણી દીધું છે અને શણીને એમાં સાધારણ મીઠું નાખીને 5 મિનિટ પડી રાખીને એમાંથી નેચોઈને પાણી કાઢીને આ તપેલીમાં કર્યું એ રીતે કરી દેવાનું. અને એમાં મેદો અને આ બધા મસાલા નાખીને એમાં દળીઓ બનાવવાની છે. તો ચલો મિત્રો હવે એની અંદર 2 કપ મેદો નાખી દઈએ. મેદો નાખીને અંદર એનો મસાલો બધો નાખી દઈએ. મસાલો નાખીને હલાવી દેવાનું. હલાવીને દળીઓ બનાવી દેવાની. થોડો આરા લોટ નાખી દેવાનો 1 કપ જેવો. જ્યાં તક તું ચૂલો હળગાય અને કઢાઈ અને બધું લઈ જાય. મિત્રો એને મસાલો નાખીને આ રીતે લોટ બધે સૂંધી નાખવાનું, બરોબરનું મોહળી દેવાનું અંદર. અને કમ્પ્લીટ મોહળી જાય, ચીકણું થઈ જાય એટલે એને દળીઓ બનાવવાનું ચાલુ કરી દેવાનું. દળીઓ બનાવી દેવાનું. બીજો લોટ નાખે 2 નાખે મેદો ઓછો પડવાનું લાગે. મિત્રો બરોબર ના બન્યા તો તમે ફરીથી આરા લોટ અને મેદો થોડો ઉમેરી શકો છો. ઉમેરીને ફરીથી બાંધી દેવાનું અને કમ્પ્લીટ થઈ જાય. દળીઓ બનાવી એટલે દળીઓ બનાવી દેવાની એની. લઈ લો આમાં પડી જશે. તો મિત્રો કમ્પ્લીટ થઈ ગયું. તો એની સાધારણ મંચુરિયન જે નાની દળીઓ બનાવી દઈએ. આ રીતે દળીઓ બનાવી દેવાની અને દળીઓ બનાવીને પછી આને તળવાની. તો મિત્રો તમે જોઈ શકો છો આ મંચુરિયનની દળીઓ બની જશે. અને આ છે કોથમીર, આ ડુંગળી, આ મરચાં અને આ ગરમ મસાલો, મરચું એ બધું છે. અને હવે તો મિત્રો અમે મંચુરિયનની દળીઓ બનાવી દીધી છે, તમે જોઈ શકો છો. આ મંચુરિયનની દળીઓ બની જાય છે અને હવે આને તળવાની બાકી છે ને ગ્રેવી બનાવવાની બાકી છે. તો ચાલો હવે ગ્રેવી બનાવીએ અને આને તળી નાખીએ. તો અરુણ તું આર્યું લઈને તું ચૂલા જોડે પગ જા ફટાફટ, ગમે તે લઈ જા. અને કલ્પેશ તું આ લઈ લેજે, ગમે તે એક લઈ જા. અને હાર્દિક તું આ લઈ લે. અને ગરમ મસાલો હું લઈને આવું. લઈ જજે. ચૂલો ચોકણ બને. તો મિત્રો તમે જોઈ શકો છો ચૂલો બહુ દૂર છે અને અહીંથી અડીને જવાનું છે.
મિત્રો તમે જોઈ શકો છો આ બધા ચૂલો અળગાવે છે અને બધા મંચુરિયન બનાવવાની તૈયારી કરી રહ્યા છે. આ અરુણ ચૂલો ફૂંકે છે, હાર્દિક બાજુમાં હેલ્પ કરે છે ને આ મંચુરિયન દળિયો આ બધું પડ્યું છે. આ કલ્પેશભાઈ હેલ્પ કરે છે. ચૂલો અળગી ગયો છે. હવે કઢાઈને બધું મૂકવાનું છે અને તળવાનું બાકી છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ તેલ ગરમ થાય છે. અત્યારે તેલ ગરમ થઈ જાય એટલે પછી તળવાનું ચાલુ કરવાનું છે અમારે. અને આ બધા તમે જોઈ શકો આ બધા મારા હેલ્પરો છે. આ ભાઈ હેલ્પ કરે છે, આ બધા હેલ્પરો છે. ના પાડી દે આટલા વાળી તમારી કામ છે. આટલા હેલ્પ કરો. આ ભાઈ બસ આ પકડ ચલો ઓ કામ નથી આ જો ના તો કિનારે હું તો તળી તમારે સંકેત આપું ચાલો ચાલો આ તો બધું કે પાણી કેવો બતાવજો ચાલશે ને આવો એ કરી છે नीचे वाला दे दे डाल गाड़ी सिस्टम वाला हां तो ये सिस्टम जी हां ये नहीं बात काटने के भाई कितनी दबे ये चालू जाने दो हां बंद आ गई હું એમાં આપા દો 9 તારીખે ફાઇનલ પટી ગઈ બીજી આજે કાલ ના અરે ભાઈ કાલ ફાઇનલ નીચે લેને દિયા આ બોલે જો એ બડો બોલ એ દાંત દે મારું ચાલ દી જલ્દી બંજર તોલે કર બધી આપણે બધી ટીમના ફોટા બતાવી દે બધા એ બધા મિત્રો કેમેરામાં જો હાય ગાઈસ જય માતાજી મિત્રો જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી બતી કાજો YouTube માં જોઈન બનાવશું હું તો પહેલી વાર મંચુરિયન બનાવી YouTube માં એક એડવર્ટાઈઝ આવી ને વિચાર કે આજ મંચુરિયન પ્રોગ્રામ રાખીએ તો પહેલી વાર બનાવીએ ટ્રાય કરીએ શું બનાવ અને કાલ પકવાનો તો કાલવાનો લે કાલનો કાલ લઈ લો આ ખબર તો પડશે પહેલી વાર બનાવી એટલે મસ્ત બનાવી લે કેવા બનાવવાનું ચાલે હટા આઈડિયા છે કાલ બુધ જોને કાઈ દીધી ને તો અંદર મીટર બોલાવા તો મિત્રો હવે મંચુરિયન તળાઈ ગયું છે આપણે બધું. હવે આપણે ગ્રેવી બનાવવાની છે તો હવે ગ્રેવી બનાવી દઈએ. ધવલ જો આપણે બધું ગ્રેવીનું તૈયાર છે. મિત્રો તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે ગ્રેવી બનાવીએ છીએ તો પહેલાં એમાં નાખીએ મરચો આગળ જો અંદર લઈશું મરચાં નાખીને પછી અંદર ડુંગળી અને લીલો મરચો અને ગરમ મસાલો બધું અંદર નાખેલું છે એ રીતે તળી દઈએ અને બરાબર હલાવી જવાનું બળી ના જાય તો સુધી એ તળી ના જાય તો હલાવી જવાનું આ રીતે અને 2 મિનિટ તળવા દેવાનું ને પછી એમાં આરા લોટનો જે રસો ડુઓ બનાવેલો છે એ અંદર ભેજી નાખીએ અને હલાવી દેવાનું બરાબરનું. એ પાણી ભરજો લોટો કે છે અને એમાં થોડો સોસ નાખી દેવાનો. પછી સોસ નાખી વધારે થોડો નહીં સોસ જેના જેવો સ્વાદ જોઈએ કંઈ નાખવાનો વધારે નાખી દે નહીં ચાલે જોવા લે બસ આ તો બહુ થઈ ગયું. બસ સોસ નાખી દીધો. હવે થોડું પાણી રેડીને હલાવીને ચડવા દઈએ.
એવું પછી જોવા જેવું ના થોડું એવું કરે તો સ્ટાર્ટિંગ કરો ના એમાં લાઈટ કરો પાણી દઈ દઈએ આવતું લાગી પાછળ આગ લગ ચुकी है આ કાઈ નહીં બોલું પાછળ લાગો सही तरीके से डालना हो गिर ना जाए હા તો આમાં અંદર આ બધી દરી મંચુરિયન નાખી દઈએ ના હાથી લાગે ना वैसे कहाँ पे है तो सही બળી ના જાય એટલે મેં તો કરીને મને હલાવી દેવાનું ભાગી જાય આ ચમચો બીજો લાવવાનો હતો પછી લાવ્યો તો સારું હતું આમાં થોડું સોસનું પાણી કરી દઈએ ને हाँ नहीं आग चालू लगी तो ये तो बेटा अब हर दिन बोला तो થોડું ગરમ કરી દઈએ નવાઈ નવાઈ તો મિત્રો મંચુરિયન તૈયાર થઈ ગયું છે હવે બધાને ચખાડીએ કેવું લાગ્યું છે તો જય માતાજી મિત્રો હવે અમે મંચુરિયન બનાવી દીધું છે હવે બધાને જમવા બેસવાનું છે અને મંચુરિયનનો પહેલી વાર બનાવી છે એટલે મંચુરિયન કેવો ટેસ્ટ બને છે અને પહેલી વારનો અનુભવ કેવો છે તો બધું જોઈ લઈએ અને બધા મિત્રોને જેટલા લોકોને હેલ્પ કરી બધાને મંચુરિયન ખવડાવીએ તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહેજો હવે તો તમને બતાવીએ મંચુરિયન કેવું બન્યું છે અને મંચુરિયનનો ટેસ્ટ કેવો છે તમને બતાવીએ तो वीडियो में बने रहो अभी मजा आएगा ना भिड़ो पेली से नागिन निकाली मुन्ना पर ढोला लगला पेली तो મિત્રો હવે બધા મંચુરિયન ખાવા બેસી જશે તમે જોઈ શકો છો रोम रोम भाइयों આ બધા ખાવા બેસી જશે મંચુરિયન ને આ ધવલ સર કેમેરા પહેલી વાર આવ્યો છે તો જય માતાજી મિત્રો અમારી ચેનલમાં તમે નવા હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો मित्रों तो हमारा वीडियो गमे तो कमेंट करजो लाइक करजो शेयर करजो अबे साले જય માતાજી जय माता જય માતાજી મિત્રો तो गाइस लाइक करो शेयर करो सब्सक्राइब करो हमें हमारा ब्लॉग आटले खत्म करिए છીએ तो जय माताजी આ દુકાન